તો એ શું કરશે, વધારે અને બીજાને કહેશે, એ ત્રીજાને કહેશે, તો તમારું દુઃખ દૂર નહીં થાય, પણ એમાં તમને શું થશે કે તમારા દુઃખની અંદર વધારો થતો જશે. કારણ કે તમને કાલે કોઈ બીજું જાણ કરશે કે આને આવું કીધું, તો આપણે તો કેવા કોઈ કહે તો આપણા મગજની અંદર તરત આવી જાય અને એમ થાય કે એને હું ક્યારે સંભળાવું, થાય કે ના થાય? કારણ કે આપણે કોઈને સંભળાવ્યા વગર રહી શકતા નથી. કારણ કે કોઈએ મને એક શબ્દ બોલ્યો તો હું એને 4 શબ્દ બોલું. તો આપણા સ્ત્રી હોવાનો મતલબ એક જ છે, કારણ કે જ્યારે હજારો ફૂલ ભેગા થાય ત્યારે એક હાર બને. હજારો ફૂલ ભેગા થાય તો એક હાર બને, હજારો ટીપા ભેગા થાય તો એક સમુદ્ર બને. પણ જો એક નારી સશક્ત હોય તો આખું ઘર બને. તો આ નારીની તાકાત છે. તો આજે આ મહિલા દિન નિમિત્તે નારી શક્તિને ખૂબ ખૂબ નમન. અને હું એક અહીંયા ઉપસ્થિત દરેક જે લેડીઝ અહીં આવી છે તે મહિલાઓ છે. આજે વધારે પ્રમાણમાં મહિલા દેખાય છે. તો જો મહિલાએ કેટલો હિસ્સો આપણો કવર કર્યો છે, તો જેન્ટ્સ બધા બહાર બેસી ગયા છે, બિલકુલ ચૂપચાપ કશું બોલ્યા વગર કે અમારી જગ્યા આપો કે અમને આપો. એમને એમ કે અહીંયા મહિલા અને નારી શક્તિ આવી છે, તો નારી શક્તિથી બધા ગભરાય. તો એ આપણી એક જુસ્સો છે. દરેક જગ્યાએ આપણને ત્રીજો ભાગ મળે છે. રાજકીય ક્ષેત્ર પણ મળે, બધામાં પ્રોપર્ટીમાં પણ આપણને ભાગ મળે, બધું જ મળે છે. પણ ક્યારે કે એના આપણે લાયક બનવું પડે. તો એ લાયક બનવા માટે બીજું કોઈ આપણને કોઈ ક્લાસથી નથી, દુનિયાની અંદર કોઈ ક્લાસ નથી. આપણે જે લાખો અને કરોડો રૂપિયા ખર્ચીને લોકો જાય છે મોટિવેશનલ ક્લાસ કરવા, તો એ તમે કેવું કે પૈસા ખર્ચો છો, નો ડાઉટ તમે થોડું ઘણું કંઈ તમારામાં પરિવર્તન લાવશો. પણ એક આપણી કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. તો એ તમારી જ્યાં સુધી પ્રકૃતિ કે તમે બદલવાની કોશિશ અંદરથી નહીં કરો, ત્યાં સુધી તમને કોઈ લાખ રૂપિયા ખર્ચીને ક્લાસ કરાવે તો પણ તમારામાં કોઈ પરિવર્તન આવવાનું નથી. કોઈ હવે આજે આપણે કુકિંગ શો ચાલે છે, આપણે કુકિંગની કોમ્પિટિશન રાખી છે. તો એ કેમ રાખી છે આજે કે મહિલા દિવસ છે? કારણ કે સ્ત્રીઓ તો કુકિંગની માસ્ટર જ હોય. કારણ કે એમને તો કોઈને જ આવડતું નથી, ના આવડતું હોય તો પણ કરવું તો પડે જ રસોઈ. તો પછી એની કોમ્પિટિશન કેમ? તો આપણે એટલા માટે રાખ્યું છે કે